સાધારણ ભક્તનું તો ઠીક, સાધારણ ભક્ત છે એનું ઠીક છે. સાધારણ એટલે કેવો? એકાંતિકથી નીચેનો એ સાધારણ. એક સાધારણ, બીજો એકાંતિક, ત્રીજો પરમ એકાંતિક અને ચોથો અનાદિ. આ ચાર. એટલે સ્વામી કે સાધારણ ભક્તનું તો ઠીક, હવે એનો વાંધો સામાન્ય ભક્ત કહેવાય. કે જેને ઉત્તમ ભક્ત થવું હોય, સાંભળો હવે, ઉત્તમ ભક્ત થવું એની વાત છે. જેને ઉત્તમ ભક્ત થવું હોય તેને કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહીં અને કોઈ પદાર્થમાં હેત પણ રાખવું નહીં, તો નિર્વિઘ્ન ભગવાનના ધામમાં પહોંચાય. લ્યો, નિર્વિઘ્ન પહોંચાયો. હા, તમે અહીંયા બધા બેઠા છો, બરાબર, અને પાછળથી તમને એક નાનું દોરડું બાંધી દીધું હોય, પૈગે દોરડું લાંબુ હોય અને તમને ખબર ન પડે, હરવેથી બાંધી દીધું હોય, દોરડું લાંબુ હોય અને બીજો છેડો બાજુવાળાને ખુરશીએ બાંધ્યો હોય. તમે હાલતા તો થાવ, ખબર ન પડે, થોડીક વાર આમ હાલ્યા જાવ, ત્યાં દોરડું પછી પૂરું થાય એટલે આ શું ભાઈ કે પછી હલાય, એ બંધન થઈ ગયું, બંધાઈ ગયું. અરે સ્વામી એમ કે છે કે જીવને કે બંધાવા દેવો નહીં. શું? જીવને કે બંધાવા દેવો નહીં અને હેત પણ રાખવું નહીં. હો, આપણે શરૂઆતમાં પેલા આ જ વાત કરી હતી ઓલા કીર્તનની કથામાં. સંસારમાં રાખવાનું હેત ઉપર ઉપર ચાલુ, ઉપર ચાલુ, ઉપર ચાલુ રાખવાનું. પણ સાચું હેત તો બે માં રાખવાનું. હો, એક ભગવાન અને બીજા ભગવાનના સંત. બસ. સ્વામી કે જેને ઉત્તમ ભક્ત થવું હોય તેને કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહીં ને હેત ન રાખવું, તો નિર્વિઘ્ન ભગવાનના ધામમાં પહોંચાય. કોઈ વિઘ્ન આડું આવે નહીં. બોલો, આવું કીધું. નિર્વિઘ્ન ઉત્તમ ભક્ત થવું એની વાત કીધી છો. 12મા ધોરણ કેટલા ભણે? કે 12મું કેટલા ટકા આવ્યા? 40, 45, 50. તો 95% લેવો હોય, 96% લેવો હોય, 97 લેવો હોય, 98 લેવો હોય, એની વાત છે બધી. હા, બોલો. આપણે પૂછી કે ધામમાં કોને જવું? કોઈ ના પાડે, બધાને ધામમાં જવું છે. પણ દોયડા ચારે બાજુ બંધાઈ ગયા હોય તો જો અહીંયા કીધું આ સભા તો અક્ષરધામની છે. બોલો, આ સભા અક્ષરધામની છે અને અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે એમની કસર ટળે છે. બોલો, માટે આ તો પુરુષોત્તમ ભગવાન છે ને તેના સાધુ છે, ત્યાં ખબરદાર થઈને મંડવું. કેમ છે? તે વાત પછી નહીં મળે, નહીં મળે, નહીં મળે. પછી આ વાત નહીં મળે. લ્યો, અને તમને હું કહી દઉં, સાચે સાચું કહું, ખોટે ખોટું કહું, તમે કયો એવું કહું. હું ગેરંટીથી તમને કહું કે પછી તમને આ કથા મળશે નહીં. હો, હા, જે દી અમે અહીંથી વિદાય લેશું અને પછી તમને આ કથા મળવાની નથી. આ કથામાં એકની એક જ વાત આવે છે, છતાં જુદી જુદી. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જ વાત આવે અને છતાંય રોજ નવી નવી પાછી. એક જ વાત, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, બસ. અને છતાંય રોજ જુદી જુદી. કયો? એટલે પછી મળશે નહીં. સ્વામીએ એમ કીધું જાને કે આ તો પુરુષોત્તમ ભગવાન છે ને તેના સાધુ છે, ત્યાં ખબરદાર થઈને મંડવું. કેમ છે? તે વાત પછી નહીં મળે. બોલો, પછી નહીં મળે. આળસુ છોકરો હોય ને, આળસુ છોકરો
એ એમ કે આપણે 40, 45, 50 આવી જાય ઘણા, એટલા તો ખૂટશે નહીં ખાતે. શું ટકાવારી હો, એટલે આવી ઘણી કે. હા, અને આપણે સત્સંગમાં છે ને અમુક અમુક એવું બોલે, કેવું કે તમે ભલે જાજો ભજન કરો અને જાજા નિયમ પાડો, વધારે તમે આમ થોડુંક બધું ભગવાન તરફ બધું કરો, બરાબર, તમે આગલી આયલમાં બેસજો, અક્ષરધામમાં તમને આગળની આયલમાં બેસજો. અમે ભલે પાછળ બેસશું, અમે કે અમે પાછળ હાલશે કે. બરાબર, તમે અમારે મોર લઈ જજો, અમે પાછળથી આવશું, અમારે ઉતાવળ નથી કે. હા, આમ રમૂજમાં બોલે, પણ હકીકતમાં આપણે તો એવો જ ટાર્ગેટ કે ને, ટાર્ગેટ રાખવાનું કે એવો ટાર્ગેટ, હવે ધ્યેય, બીજું શું કહેવાય, ગોલ. હા, એવો રાખવાનો કે આપણે ઉત્તમ ભક્ત થવું છે, થવું છે ને થવું છે. ઉત્તમ ભક્ત થવું છે, થવું છે ને થવું જ છે. હા, એને માટે રોજ આપણે ભગવાનને કહેવાય, મહારાજ અમારી ખામી હોય ટાળજો, તમારા ઉત્તમ ભક્ત અમને બનાવજો. બસ અમારી ખામી હોય તમે ટાળજો ને ટળાવજો, અને ઉત્તમ ભક્ત અમને બનાવજો. જો ઉત્તમ ભક્ત થવું હોય તેને કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહીં. અહીંયા ખાલી પદાર્થની વાત છે, પણ તમારે એટલું ભેગા ભેગું સમજી લેવાનું, સગા સંબંધી બધુંય. હા, સગા સંબંધીમાં બધાને હેત રાખજો. હું ના નથી પાડતો, નકર ડખા થાય ઘરમાં પાછા કે સ્વામી તમને આવું શીખડાવ્યું છે. પણ ઉપલું હેત રાખવાનું, ખોટું હેત રાખવાનું. સાચું હેત તો ભગવાનમાં, ભગવાનના સાધુમાં. બસ, નહીતર એમાં ક્યાંક બંધાઈ ગયા હોય ને. હા, એક વાત તમને કરું, તમારી પાસે સારામાં સારી 4 વ્હીલ ગાડી હોય, બરાબર, અહીં ગ્રાઉન્ડમાં ક્યાંક પાર્કિંગ કરી હોય, અને કોઈ આવડો છોકરો છે ને એ કાંઈક ખીલી બીલી જેવું લઈને ત્યાં પૂગી ગયો, અને આગળ આમ ઘસી ખીલી, શું થાય? લીસોટો થઈ જાય ને. અને તમે જોવો તો શું કરો? અને એમાં કદાચ કોને કર્યું એ ખબર પડી ગઈ કે આ છોકરો કરે છે, પકડીને બે જીકી દો ને. હરવેથી જીકો, કદાચ નાનો છોકરો હોય તો દુઃખ તો થાય કે ન થાય? દુઃખ થાય. અરે ગાડી બગાડ નાખી, ગાડી બગાડ નાખી. એ તો વાત સાચી છે, દુઃખી થાય, બધું થાય, ગમે નહીં, બધું બરાબર છે. પણ પછી એનું જે દુઃખ અંદર રહ્યું ને એ બંધન, એનું જે દુઃખ વસવસો થયો એ બંધન એ છે. સારું જે થયું એ બીજું શું? હવે એમાં ગાડી ઊભી તો રહેવાની નથી કાંઈ કે ભાઈ હવે હું હાલીશ નહીં. આ તો એક ખાલી ગાડીનું દ્રષ્ટાંત દીધું. આવું તો ઘણું બધું બંધન હોય. હા, ઘરમાં સારા પદાર્થો હોય, વસ્તુઓ હોય, બરાબર, એ આડાહળી મુકાઈ ગઈ હોય, ખોવાઈ ગઈ હોય, કોઈ લોહી ગયા, અને પછી મળે ન મળે, અને હેરાન પરેશાન. અરે દાદી વાત શું, મને એક માળા હોય અમારી, બરાબર, માળામાં બીજું શું છે? કદાચ ને ખોવાઈ ગઈ કે લોહી ગયા, કોઈ ચોર લૂંટી ગયા, ભાઈ ગયા તો બીજી લઈ લેવી, કેમ કે. પણ તોય માળા માટે કેટલું બધું એમને થાય. એટલે ક્યાં ગઈ, કોઈ લઈ ગયો, શું થયું, ભૂલાઈ ગઈ, ક્યાં થયું, આવું થાય. એટલે આ બધું બંધન છે. હા, ગોતવી ખરી, માળા નહીં ગોતવાની, તમારી વસ્તુ પદાર્થ ગોતવાનું. શું કામ? ન ગોતું તો પાછી બીજો ખર્ચ થાય, તમારે ખર્ચ થાય, અમારે ખર્ચ થાય. એટલે ગોતવાનું કારણ પછી એમ થાય કે હવે નહીં મળે તો પછીનું જે દુઃખ છે ને એ લગાડવું નહીં. બસ પ્રયત્ન કરવાનો, એટલે બંધાવવું નહીં. કે એકોતેર ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે. એક ચોકડી એટલે 4 યુગનો સમૂહ. બોલો, 14 ઇન્દ્ર જાય ત્યારે એક દિવસ વૈરાગ બ્રહ્માનો થાય. જો
આ બધી કાળની ગણતરી કરી છે. બરાબર. પછી સ્વામી આગળ વાત કરે છે કે સ્ત્રીનો સંગ કરે ને કામ ઓછો થાય એ બને નહીં. બરાબર. ઉલટાનો કામ વધે. કામ એટલે સ્ત્રીની વાસના એ છે અહીંયા. પછી બીજું એમ કીધું કે ખાઈશું આપણે ખૂબ સારું સારું અને સ્વાદ ઘટશે, ઉલટાનો સ્વાદ વધે. અને ત્રીજી વાત એમ કીધી કે આપણે હથિયાર બાંધશું, કેડે હથિયાર બાંધતા હોય ને અને ક્રોધ વહી જાય. એ ક્રોધનો ઉપયોગ, હથિયારનો ઉપયોગ ક્યારે થાય? ક્રોધ આવે તો થાય કે ન થાય? એટલે કે હથિયાર રાખશું, ક્રોધ ઓછો થશે, એ તો વધશે. માટે એનો યોગ ન રાખે તો રેવાશે. શેરડી ઊભી હોય, શેરડી ઊભી હોય, શેરડીનો વાળ, બરાબર, એમ જાણવું છે થોર ઊભો છે. શું થોર કેને કહેવાય તો ખબર છે ને? નથી ખબર? હા, ત્યારે રેવાય. નિકર મન તો ચાહે તેમ કરાવે, કડે મન મંકોડી થઈએ ને કડે કેસરી સિંહ. એટલે કે ક્યારેક મન મકોડી જેવું થાય અને ક્યારેક કેસરી સિંહ જેવું. હા, એમ એકલે ઉપરથી રાખે શું થયું? એ તો બૂઢ ઠૂઠા અંતરમાંથી પણ કાઢવા તે ઉપર બોલ્યા છે. જેમ ઉપરથી મોડતા વૃક્ષ લાગે પત્ર તેને બીજા લક્ષ. જો ઓલા ચંપાના ફૂલના હાર કરે છે ને, ચંપાના ફૂલના હાર, હાર વાળા કોઈ નથી દેખાય એવા. હા, એ ચંપાનું ઝાડ છે ને, એને તમે ઉપરથી બધી ડાળખી કાપી નાખો, બરાબર, મોટી 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 ડાળખી દેવા દે, બાકી બધું કાપી નાખો અને પછી જોઈ ફૂટે. હો, હા, એવી રીતે લીમડાને, અને એવી રીતે ઓલું કયું ઝાડ છે, ઓલું હવન, હવનનું ઝાડવું. મારે ભૂમેલ ગુરુકુલમાં હવનનું ઝાડવું હતું ને, બહુ મોટું થઈ ગયું હતું, ડાળખી બધી કાપી નાખી અને પછી હાથના કાંડા જેવો ફોટા, હે આમ સીધા લાંબા ફોટા નીકળ્યા ને. હા, અને લીમડા એ અને આ ચંપો એ એવા ફૂટે. એટલે અહીંયા સામે એમ કીધું કે ઉપરથી મોડતા એટલે કાપતા વૃક્ષ લાગે પત્ર તેને બીજા લક્ષ, બીજા લાખો પત્ર લાગે, પાંદડા આવે હોય ને. અને બીજું દ્રષ્ટાંત દીધું બૂઢ ઠૂઠાનું. બૂઢ ઠૂઠું ખબર કોઈને? બૂઢ ઠૂઠું જમીનમાં બોરડી હોય ને, બોરડી ખેતરમાં બોરડી જામી ગઈ હોય, ઉપરથી કાપી નાખ્યું, ઠૂઠું અંદર હોય, બરાબર. અને ઠૂઠું અંદર રહી ગયું હોય અને મજબૂત થઈ ગયું હોય, એમાં હળ હાકે કે કળિયું હાકે કે બેલી હાકે કે દંતાર હાકે, અને જો એ ઠૂઠું ભરાય તો બળદ નહીં લાગે અને હાથી ભાંગે. દંતાર વચ્ચે શું કહેવાય, દાંતો ભાંગે, સમજા. અને કર્યું હોય તો એની જે બે બાજુ હોય ને, રાપ કનિયો, કનિયો કે ને, હા, એ ભાંગી જાય. રાપ ને કનિયો કે બે બાજુ, બરાબર. એટલે એ બૂઢ ઠૂઠા દેખાય નહીં, અંદર હોય. એમાં આપણામાં બૂઢ ઠૂઠા કેટલાય પડ્યા હોય, દેખાતા ન હોય. જલેબી દેખાય અને પાણી આવે મોઢામાં, ભજીયા ગોટા તળાતા હોય અને મોઢામાં પાણી આવી જાય. એ બૂઢ ઠૂઠા દેખાતા નથી, પણ પ્રસંગ આવ્યો એટલે દેખાય તરત જ, બરાબર. એમાં બધાય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે વિષય એવા છે.
બૂટ ઠૂઠા જેવા. હા, એટલે સ્વામી એમ કહે છે કે એકલે ઉપરથી રાખે શું થાય થયું, એ તો બૂટ ઠૂઠા અંતરમાંથી પણ કાઢવા. ઉપરથી કાઢે તો બરાબર છે, પણ અંદર પડ્યા હોય ને એ હોતે કાઢવાના. જો અમારે મહારાજ આજ્ઞા કરી 8 પ્રકારે સ્ત્રીથી ત્યાગ, એટલે દૂર થયા અમે. પણ જો એની અંદર વાસના પડી હોય તો હા, એ બૂટ છૂટું કહેવાય. એટલે ઉપરથી તો મેં ત્યાગ કર્યો, એમ અંદરથી પણ ત્યાગ કરવાનો. પછી જમવામાં ખાવામાં અમને એમ કીધું કે સર્વે વસ્તુ ભેળવી મેળવી પાણીની અંજલી નાખી અને એક પાત્રમાં ભેગું કરીને જમવું. બરાબર, તો એ ઉપરથી તો ગયો, પણ અંદર સ્વાદ પડ્યો હોય તો હા, એટલે ઉપરથી કાઢવાનું અને અંદર બૂટ ઠૂઠા પડ્યા છે એને પણ કાઢવાના. જો તો ઉત્તમ ભક્ત થવાની વાત આવી હતી, તો ઉત્તમ ભક્ત તો થવાય. આ ઉત્તમ ભક્ત થવાનો માર્ગ, ઉત્તમ ભક્ત થવાનો રસ્તો કીધું કે કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહીં, તો ઉત્તમ ભક્ત થવાય. આ છે આજની કથા ઉત્તમ ભક્ત થવા માટેની. સ્વામિનારાયણ ભગવાનની જય.